કેરળમાં કોંગ્રેસના નેતા દ્વારા ગૌ હત્યા કરી તેની બીફ પાર્ટી કરવામાં આવેલ, જેના ઘેરા પડઘા પડ્યા છે। ઠેર ઠેર જગ્યા પર કોંગ્રેસનો વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે આજે બોટાદ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા દીનદયાળ ચોક ખાતે કોંગ્રેસ પાર્ટીનું પુતળા દહન કરવામાં આવ્યું હતું અને પુતળા દહન કરી કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। ભાજપ દ્વારા પુતળા દહન કરવામાં આવતા પોલીસ દ્વારા પુતળાને પાણી નાખી લઈ ગયા હતા। પુતળા દહન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। મારું નામ હરેશભાઈ બાપભાઈ ધાધલ। હું બોટાદ જિલ્લા યુવા મોરચા મહામંત્રી તરીકે ફરજ બજાવું છું। કેરળમાં જ્યારે યુવા કોંગ્રેસ દ્વારા સરેઆમ એક ગાયની હત્યા કરી અને એક બીફ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું, સમગ્ર દેશના 100 કરોડ હિન્દુઓની લાગણી દુભાય એવું દુષ્કૃત્ય જ્યારે કરવામાં આવ્યું, ત્યારે ખુલ્લેઆમ આવી રીતે ગાયની કતલ કરી અને ગોપાલના આ દેશમાં ગાયની હત્યા કરી અને 100 કરોડ હિન્દુઓની લાગણીને દુભાવવામાં આવી છે। આ જોઈ અને ગાંધીજીને પણ કદાચ ત્યાં દુઃખ થતું હશે। જે કોંગ્રેસનું ચિહ્ન એક ગાય અને વાછરડું હતું, એ જ કોંગ્રેસ આજ આત્મઘાતી માર્ગ ઉપર જઈ રહી છે। ગૌ હત્યા કરી અને આત્મઘાતના રસ્તે ચાલતી આ કોંગ્રેસને ગૌ હત્યાના પાપથી કોઈ બચાવી નહીં શકે। સમગ્ર દેશમાં આની ખૂબ દુઃખની લાગણી સાથે આજે બોટાદ જિલ્લા યુવા મોરચાનો આ કાર્યક્રમ છે અને ગૌ હત્યાના પાપથી આ જ પક્ષનું વિસર્જન થશે। ખાસ કરી અને આપના ન્યૂઝ ચેનલના માધ્યમથી એક આહ્વાન કરવા માંગુ છું કે દરેક હિન્દુઓએ આનો સખત વિરોધ કરવો જોઈએ અને જે પક્ષની સાથે જોડાયેલા છે એ પણ આનો વિરોધ કરી અને પોતાના રાજીનામા ધરી દેવા જોઈએ। એક ગાયની હત્યા કરી અને જ્યારે આપણને લાગણી દુભાતી હોય, આપણા ધર્મની લાગણી દુભાતી હોય, એવા કાર્યમાં આપણે કોઈ દિવસ સાથી અને સહયોગી ન થઈ શકીએ। તો મારે કોંગ્રેસના મિત્રોને પણ કહેવું છે કે આ તકે આપણે પણ આનો વિરોધ કરી અને આપણે પક્ષ છોડવો જોઈએ। દહન કરવાનો હેતુ અમારો આ જ છે કે જે એમને સરેઆમ ગૌની હત્યા કરી અને સમગ્રની લાગણી દુભાવી છે, ત્યારે એ યુવા કોંગ્રેસને અમે પુતળા દહન કરી અને આનો ઉગ્ર વિરોધ નોંધાવી છે। કોંગ્રેસ દ્વારા, કોંગ્રેસના આગેવાનો દ્વારા જે જધન્ય કૃત્ય થયું છે, ગાય માતા જે રાષ્ટ્રીય પ્રાણી છે એની જાહેરમાં નિર્દયતાપૂર્વક સરેઆમ હત્યા કરી અને એનું માંસ જાહેરમાં કોંગ્રેસના લોકો આરોગે અને નફટાય તો એ વાતની છે કે એમણે ખુલાસો એ કર્યો છે આજે કે અમારા હાઈકમાન્ડની સૂચનાથી અમે ગાય કાપી છે। આ તો ગજબનું આજે એમનું એ સ્ટેટમેન્ટ છે। ભારતીય જનતા પાર્ટી એ ગંગા માતા, ગાય માતા અને ભારત માતા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને માનનારી પાર્ટી છે અને ગુજરાતમાં તો માનનીય વિજયભાઈ રૂપાણીની સરકારે ગૌવંશની હત્યા ઉપર કડકમાં કડક સજા થાય એવો કાયદો પણ પસાર કર્યો છે। એટલે ગૌ હત્યા ન થાય, જીવ હિંસા ન થાય એ માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રતિબદ્ધ છે। ત્યારે કોંગ્રેસને જે દુર્બુદ્ધિ સુધી છે, નરેન્દ્રભાઈ જે કોંગ્રેસ મુક્ત ભારત કરવા જઈ રહ્યા છે ને, એના પાપનું પરિણામ કોંગ્રેસને ભોગવવું પડશે। કોંગ્રેસ આ એ જ કોંગ્રેસ છે કે જેનું ગાય અને વાછરડું નિશાન હતું। આ ગાય અને વાછરડાના નિશાન ઉપર કોંગ્રેસ મોટી થઈ છે। ત્યાર પછી 2 બળદની જોડી એ એનું નિશાન હતું। આજે એના નિશાનો પણ બદલી ગયા છે। એક પરિવારને ખુશ કરવા માટે આખી કોંગ્રેસ એ ગમે કક્ષાએ જઈ શકે છે। ભારતીય જનતા પાર્ટી એનો કાર્યકર્તા સખત વિરોધ કરે છે। આ દેશનો એક એક સંત, એક એક ઋષિ હૃદય, સંત હૃદય, એક એક નાગરિક આજે દુઃખી છે। આ કૃત્યને
ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને આજે પૂતળા દહનનો કાર્યક્રમ કરી અને જાહેરમાં એ વિરોધ નોંધાવે છે. જય હિન્દ, જય ભારત.